नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय परमात्मा प्रकाश बाशी गाथा। आगे जो निर्विकल्प आत्मभावना से शून्य वह शास्त्र को पढ़ता हो भी तपोषण करता हो भी परमात्मा को नहीं जानता। पुण्य पाप નથી કરાવે છે પરમઠ બાયરા બધી શૈલી બુજઈ સથઈ તો ચરી પર પરમથુ નવી રાવણ મૂચઈ જામ નવી એવું પરમથુ મણી એકલા પાપ કરે છે એની તો અહીં વાત જ નથી, પણ ભક્તિ પૂજા આદિ કરે એનો ભાવ શુભ એની અહીં વાત નથી. પણ આ તો શાસ્ત્ર ભણે છે, શાસ્ત્ર ભણે છે, પઢે છે, વાંચે છે, शास्त्र को जानता है एम जानता छतां तपस्या करते हैं, तपस्या पण करे महीना महीनाना प्रवास કે મનીપણું પંચ મહાવ્રત આદિ ફળે 12 પ્રકારનો તપ કરે, લેકિન આવું હોવા છતાં परमात्मा को नहीं जानता है. परमात्मा परम स्वरूप ज्ञानमय वस्तु स्वरूप એનું જ્ઞાન કરતો નથી, નિર્વિકલ્પ એમ કે છે. સમજાણું કાંઈ? કેમ કે શાસ્ત્ર ભણવાનો ગુણ તો એ છે, બંધ અધિકારમાં આવે છે ચમુકે વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન, વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન એ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. 72 છે. અને પરમઠ બાહિરા એ પણ છે પુનપાપ અધિકાર. આત્મા પરમાનંદ મૂર્તિ જ્ઞાન વસ્તુ એ જ્ઞાનનું જ્ઞાન અનુભવ નિર્વિકલ્પ કરતો નથી. ઝીણી વાત છે ભાઈ. વસ્તુ છે જ્ઞાનમય આનંદમય, એને નિર્વિકલ્પપણે શાસ્ત્રના ભણવાના વિકલ્પને પણ છોડીને અંતર ચૈતન મૂર્તિ જ્ઞાનમય વસ્તુ ભૂત વસ્તુ ભૂત જ્ઞાનમય વસ્તુ એનું જે જ્ઞાન નિર્વિકલ્પણે કરતો નથી. और जब तक तपस्या पण करतो હોય, વાત છે. तो जब तक पूर्व कहे हुए परमात्मा को नहीं जानता, अच्छी तरह अनुभव नहीं करता, आत्मा ज्ञानमय आनंदमय वस्तु
એ જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાનનું જ્ઞાન કરતો નથી, જ્ઞાનનો અનુભવ કરતો નથી. સમજાય છે કાંઈ? તબ તક નહીં છૂટતા. શું કે છે? યા ચેતના તબ તક मिथ्या से અને વિકલ્પ से नहीं छूटता, कर्म से नहीं छूटता तुम. हाँ हाँ हाँ. यद्यपि व्यवहार नहीं से आत्मा आत्मा अध्यात्म शास्त्रों जाना जाता है. छे પાઠમાં છે પરમાત્મા પ્રતિપાદક શાસ્ત્ર પાઠે છે. પરમાત્મા એટલે આત્માના કહેનારા શાસ્ત્રો એટલે અધ્યાત્મ શાસ્ત્ર લીધા અર્થમાં. સંસ્કૃતમાં છે વ્યવહારેણ પરમાત્મા પ્રતિપાદન શાસ્ત્ર જ્ઞાયતી. હા હા હા. બીજા શાસ્ત્રો તો એકો રહ્યા પણ પરમાત્માના કહેનારા અધ્યાત્મ શાસ્ત્રો. હા 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 હા. જો આ તો એ વાત લીધી ચરણાની યોગ ને કરણાની યોગ ને પરમાત્માના કહેનારા અધ્યાત્મ શાસ્ત્રોને જાણતા છતાં હા 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 નિશ્ચય નહીં છે वितराग संस्मरण ज्ञानी से जानने योग है. आत्मा तो विकल्प रहित वितराग निर्विकल्प दृष्टि से यानी ज्ञान से जानने लायक है. हाँ 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 हाँ. લોકોને આ એવી વાત નિશ્ચય નહીં લાગે પણ એ બધું કમાય વ્યવહારથી ને એમ કે તો એ કે છે વ્યવહાર કિયા તો એક રહી, પાપના પરિણામ એક બાજુ રહ્યા, દયાદાન વ્રત ભક્તિના પરિણામ એક બાજુ રહ્યા. શાસ્ત્રને ભણવાનો જે વિકલ્પ છે હા હા શાસ્ત્રને ભણવાનું જે ફળ છે એ તો જ્ઞાનમય આત્મા પરમાત્મા સ્વરૂપ એનું જ્ઞાન કરવું, એનું વેદન કરવું, એના નિર્વિકલ્પપણે તેનું જ્ઞાન કરવું એ શાસ્ત્રનું ફળ છે. એ તો આવ્યું નહીં. હા હા હા. સમજાણું કાંઈ? નિશ્ચય નહીં છે વિતરાગ સ્વસ્વમેવ જ્ઞાન ही છે અધ્યાત્મ શાસ્ત્ર છે વ્યવહારથી જાણવામાં હતા એમ કહેવામાં આવે વ્યવહારથી. હા હા હા. પણ વસ્તુ ભૂત પદાર્થ જ્ઞાનમય વસ્તુ તેનું જ્ઞાન ન કરે નિર્વિકલ્પણે. હા 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 હા. ત્યાં સુધી એને ધર્મ થતો નથી. ત્યાં સુધી તે કર્મ છૂટતો લાખ અપાસ કરે ને ક્રોડ કરે. હા હા. હે સન્મુખ એ બાજુનો પ્રયત્ન કરતો હોય તો સન્મુખ છે. શાસ્ત્રનું જ્ઞાન કરીને ત્યાં રોકાઈ ગયો છે તો સન્મુખ નથી. હા શાસ્ત્રનું જ્ઞાન કરીને ત્યાં જ રોકાઈ ગયો પણ અંદરમાં જવાને પ્રયત્ન જ કરતો નથી. અંતર્મુખ થવાનો એ તો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. તેથી તે સન્મુખ ક્યાં છે? અંતર્મુખ જે શાસ્ત્ર ભણવું છે ભણવાનું ફળ શું? અંતર ચૈતન્યમુખ થવાનું એનું સાધન એમાં જતું નથી અને નિર્વિકલ્પ અનુભવ કરતો નથી. હા હા. અને શાસ્ત્ર ભણી ભણીને શાસ્ત્રમાં જ રોકાઈ ગયો સાખું. હા હા.
એ તો જેને આગમ જ્ઞાન નથી એને એમ કે આવે છે ને કે તમે શાસ્ત્રનો નિષેધ કરો છો અભ્યાસ પણ કે ભાઈ જેને આગમનો અભ્યાસ નથી એને તો અભ્યાસ કરવો, પણ આગમનો અભ્યાસ છે એ નિર્વિકલ્પમાં જતો નથી તે અભ્યાસ જ જૂઠો છે એનો. હા 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 શાસ્ત્ર એ વિકલ્પ જાળ છે. શાસ્ત્રમાં બુદ્ધિને રોકવી વ્યભિચાર છે. હા 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 નો ભણે એને ભણવાનું કે, ભણ્યો એને અંદરમાં જવાનું કે. હા 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 74 નથી આવતું ત્યાં? બને 74 આવે છે ને શાસ્ત્રનો ગુણ. 74 સમય સારો. જો 74 છે. મોખંગ અસદંતો અભવ્ય સત્તો અધ્યે જ પાઠો ન કરી ગુણ અસદંત સ્નાનંતું. એ શૈલી છે બધી છે. દિગંબર આચાર્યોની શૈલી એક જ પદ્ધતિ, ભિન્ન ભિન્ન રીતે વાત કરે પણ ઘણી ગંભીર ને ઘણી ગુઢ. જો પ્રથમ તો મોક્ષને અભિનો દાખલો છે. જીવ શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી ક્ષણ, શુદ્ધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી ક્ષણ, શુદ્ધ જ્ઞાનમય આત્મજ્ઞાનથી ક્ષણ નથી સરતો. સુન હોવાને લીધે નથી તેને જ્ઞાન, તેથી જ્ઞાનને પણ તે નથી સરતો, અને જ્ઞાનને નહીં સરતો તે આચાર આદિ 11 રૂપ સૂત્રને ભણતો છતાં. હા ભાષા જુઓ, આચાર આદિ કીધા અધ્યાત્મ શાસ્ત્રો, અત્યારે અધ્યાત્મ 11 રૂપ સૂત્રને ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. હા 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 ભાઈ ભણી ભણીને જે કરવાનું એ કર્યું નહીં પણ કે એમ કે છે. ઈ કે છે જો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનું ગુણ છે. ભાઈ સમૂતી છે. હા હા સમજાણું કાંઈ? જેની વાત બાપુ, જન્મ મરણ રહિત થવાની રીત. હા હા એકલા પાપમાં પીડ્યા છે સંસારના ધંધે, એની તો વાત શી કરવી. એ તો આખો દી પાપ રળવું, કમાવું, પૈસા થવાનું, ભોગ ને આબરૂ ને કીર્તિ તો મળી ગયા બિચારા પાપમાં. હા 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 પણ અહીં તો ભક્તિ ને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ કરે તો એ પુણ્ય છે. હા હા એથી આગળ જાણીને શાસ્ત્રનું ભણતર કરે એ પણ અધ્યાત્મ શાસ્ત્રનું ભણતર કરે. હા 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 શેઠ આવી વાત છે બાપા. હા 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 અરે 84 ના અવતારમાં જન્મ મરણ કરીને એ દુઃખી છે, દુઃખી છે. સમજાણું કાંઈ? જેને આત્માના આનંદનો ભાન નથી, આત્મા આનંદમય જ્ઞાનમય મૂર્તિ પ્રભુ પરમાત્મા સ્વરૂપે બિરાજશે. અંદર બિરાજ. હા 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 ક્યાં સુધી કહ્યું કે આ સંસારમાં તો આખો દી તો 22-20 કલાક આ ધંધો ના બાયડી ના છોકરાના રડવું ને કે પાપ એટલું છે. ધર્મ તો નથી પણ પુણ્ય નથી ચાતો. હા 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 અને જે કઈ પુણ્ય કરે છે કે છે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિનો, એથી પણ એને શું આત્મજ્ઞાનમય નો આનંદનો એ નથી ભાન, એથી અટકી ગયું નથી. ન્યાય નહીં. અહીં તો અધ્યાત્મ શાસ્ત્ર સાંભળે છે, વાંચ્યા છે, અધ્યાસ કરે છે.
સમજાણું કાંઈ બાપુ મારા જુદા ભાઈ જન્મ મરણથી રહિત થવાની રીત વિતરાગ પરમેશ્વર જીનવરદેવ અલૌકિક રીતે કે છે ભાઈ અરે દુનિયાને ક્યાં પડી છે એક આખો દી આ રળવું આ પૈસાના ધૂળ ને પાણી એકલા પાપના પોટલા તો એને તો નિષેધ કર્યો પણ પુણ્યના કરનારા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વંદના સમાન એ પણ એ બી નિષેધ કર્યો પણ શાસ્ત્રના ભણતરમાં આવ્યો અધ્યાત્મ શાસ્ત્રના એમ કે છે બીજા શાસ્ત્ર વાંચ્યા કરવાની કઈ તો એકો રહ્યા ઝીણી વાત છે ભગવાન બાપુ તારા માર્ગના એવા જુદા જુદા છે કે છે કે શાસ્ત્રે ભણ્યો આચારંગાદી ભણ્યો એમ કીધું અહીં તો અહીં અધ્યાત્મ શાસ્ત્ર કીધા છે અત્યારે છે નહીં ને અત્યારે આચારંગાદી મૂળ જે શાસ્ત્ર છે અત્યારે છે નહીં અત્યારે અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે અધ્યાત્મ શાસ્ત્ર લીધા અને આમાં તો છે નહીં છતાં 11 અંગનું જ્ઞાન કર્યું અનંતવાર એમ કહ્યું છે શાસ્ત્રને ભણ્યો વાંચ્યા કંઠસ્થ કર્યા મોઢે જવાબ ફરાક ફરાક આપે પણ એથી શું કે છે હે પેલો અભ્યાસ તો કરાવે જે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ તો કરે છતાં જેને ભિન્ન વસ્તુભૂત ભગવાન અંદર ચિદાનંદ પ્રભુ દેવળમાં રાગથી ભિન્ન ભગવાન બિરાજે છે અંદર ક્યાં ખબર એને ભાષા તો જો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા એ તો જ્ઞાનનો પિંડ પ્રભુ છે જેમ સૂર્ય પ્રકાશનો પુંજ છે એમાં આ ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ છે જ્ઞાન કેવું આ વાંચવાનો એ નહીં જ્ઞાનનો ગુણનો પિંડ છે અરે રે ક્યાં શાસ્ત્ર ભણવાનો ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી કેમ ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે એ અહીં કે છે અરે અનાદિથી રખડતો રજળતો દુઃખી બિચારા પૈસા વાળા ભિખારા દુઃખી દેવ દુઃખી એક સુખી મુનિ ધર્મી નવી સુખી દેવતા દેવલોહી નવી સુખી શ્રેષ્ઠ સેનાપતિ અબજોપતિ બિચારા ભિખારા દુઃખી છે લાવ 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 પૈસા લાવ લાવ અંતરની લક્ષ્મીની ખબર નથી સમજાણું કાંઈ જોના ઈરાન વાળો દેશ નાનો પણ 1 કલાકના 2 કરોડની પેદાશ અત્યારે છે ઈરાનનો બાદશાહ દેશ નાનો છે પણ પેટ્રોલના કુવા એટલા નીકળ્યા કે 1 કલાકમાં 2 કરોડની પેદાશ છે કે ક્યાં સુધી 30 વર્ષ સુધી નીકળે એટલું તેલ છે ભિખારા છે બિચારા રાકા મરી જશે એક તો મુસલમાન છે એટલે માંસને દારૂ ખાય મરીને નીચે પડશે નરકમાં અહીં કે છે કે એ વસ્તુ લક્ષ્મી તો એક રહી એને માટે રળવાના ભાવ પાપના એ પણ એક રહ્યા પણ ભક્તિ આદિના પુણ્યના પરિણામ જે રહ્યા એ એક રહ્યા પણ શાસ્ત્ર ભણવાનો શુભ ભાવ છે તે અધ્યાત્મ શાસ્ત્ર ભણવાનો આચાર અંગાદીનો ભણવાનો આચારમાં રહેતા એ લીધું
છે ને આચાર આદિ છે ને, આચારંગ આદિ છે ને, એ તેથી લખ્યું છે પેલા આચારંગ આદિ છે. હા હા એટલા માણસ પછી આવે નહીં આયાર ને બસ ને છોતી આયાર આદિ કુંકુંદાચાર આચારંગાદિ શાસ્ત્રો નાખ્યા છે જે ભગવાનના કહેલા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમેશ્વર વિતરાગ જેને સો ઇન્દ્ર પૂજે એની દીવ ધનીમાં આવેલા શાસ્ત્રો એનું જ્ઞાન કરવા છતાં છે ચમોતેરમાં આવ્યું ને આત્માનું જ્ઞાન શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ભિન્ન વસ્તુ રાગથી ભિન્ન દેહ માટી, આ તો માટી જળ ધૂળ છે એનાથી પ્રભુ ભિન્ન છે. કર્મ જળ છે માટી અંદર, એનાથી પ્રભુ ભિન્ન છે આત્મા. અને દયાદાન વ્રત ભક્તિના પરિણામ પુણ્યના એનાથી પણ અંદર ભગવાન ભિન્ન છે. ને અહીં તો શાસ્ત્ર ભણવાના વિકલ્પથી પણ ભગવાન ભિન્ન છે. એને ક્યાં ભગવાન કોણ છે એ જાણે. ભગવાન તો ભગવાન થઈ ગયું, પણ તું ભગવાન છો અંદર. બાપુ તને ખબર નથી. એ નિધાન છે, અનંત આનંદને ગુણનું નિધાન પ્રભુ છે. એવી વસ્તુ જ્ઞાનમય આત્માનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન નહીં. શાસ્ત્રનું જ્ઞાનનું ભણવાનો ગુણ તો આ છે. સમજાણું કાંઈ? શાસ્ત્ર ભણવાનો ગુણ તેના અભાવને લીધે તે શાસ્ત્ર ભણવાનો ગુણ એને થયો નહીં. જ્ઞાનમય આત્મજ્ઞાન. અને ભિન્ન વસ્તુભૂત જ્ઞાન ચૈતન બિંબ સૂર્ય ચૈતન જ્ઞાન સૂર્ય એ રાગથી ભિન્ન વસ્તુ એનું જ્ઞાન નહીં હોવાથી એને સરતો પણ નથી. જ્ઞાનમાં એ વસ્તુના એવી સર્જે ક્યાંથી? સમજાણું કાંઈ? અંદર દેહમાં બિરાજમાન ભગવાન આ તો માટી જળ ધૂળ છે. મહાણની રાખ થાય છે. આ તો અંદર કર્મ છે એ જળ અજીવ છે. અને આ પુણ્ય પાપના ભાવ, હિંસા, રળવું, કરવું, વિષય ભોગ, વાસના, વેપાર, ધંધા એકલા પાપ છે. અને આ ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની પૂજા આદિનો ભાવ, વ્રતનો ભાવ, અપવાસનો ભાવ એ પુણ્ય છે. પણ શાસ્ત્ર ભણવાનો ભાવ એ પણ વિકલ્પ ને પુણ્ય છે, શુભ છે. મારું કામ બહુ આખું બાપા. તારું રજળવું 84માં અવતારમાં. એ અહીં ન થયું કે છે. એવા અભયને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. જ્ઞાન એમ કે છે 274. એ આપણે અહીં છે. અહીંયા वितराग स्वसंवेदन ज्ञान से जानने योगा। अंदर भगवान आत्मा परमेश्वर त्रिलोकनाथ सर्वज्ञ जिनवर देव કહે છે કે આ આત્માને જાણવાની રીત શું છે કે निर्विकल्प वितराग समय ज्ञानी से जानने योग है। हाँ हाँ हाँ, ये तो राग रहित શાસ્ત્ર ભણવાનો વિકલ્પ છે એનાથી રહિત સ્વસંવેદન એ જ્ઞાનનું સ્વ પોતાનું સંપ્રત્યક્ષ વેદન એનાથી જાણવા લાયક છે। હા 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 હા, અરે આવી વાતો ક્યાં આવે, ક્યાં બિચારા પીડા રખડતા। હવે આ વાત સાંભળે શું થાય એને કે હા હા કુશેઠ સત્ય તો આ છે બાપા। હા હા, એવા અનંત અવતાર કરી કરીને એક ગલુડિયુંભાઈ મારું ત્યાં ચડે છે, એક કાઉન છે નાનું,
પગથિયે કે કેમ ત્યાં આવીને ઉભું રહેતું ગયું આપણે દર્શન કોણ જાણે શું છે માણસ મરીને ગલુડિયા થાય હે હા સપે થાય આ કીધું નહીં સાડા 3 વર્ષનો છોકરો છે ને એક 3 બહુનું જ્ઞાન થયું છે છાપામાં આવ્યું છે 3.5 વર્ષનો છોકરો છે એ 3 ભવની વાત કરે છે કે હું એક ચંડાળનો દીકરો હતો 4થે ભવે ચંડાળ ચમારમાં હું ચામડા ઉતરડીને ચામડા ક્યાં મૂકતો એ બધું બતાવ્યું 40-45 વર્ષ પહેલાની વાત. પછી ત્યાંથી મરીને સર્પ થયો હતો કે હું 3.5 વર્ષનો છોકરો છે છાપામાં આવ્યું છે ને ત્યાંથી મરીને હું સર્પ થયો. કોઈના પૈસા હતા એના રક્ષણ માટે હું ત્યાં રહેલો માથે. એમાં મને કોઈ મારી નાખ્યો તો હું અહીંયા આવે કેવો કીધો ગાંચીને ઘરે છોકરો થયો 15 વર્ષની ઉંમર ગાંચી ત્યાં મને મંદવાડ આવ્યાનું મરી ગયો. મરીને હું અહીંયા આવ્યો છું. કેવા કે નહીં કડિયાને ઘરે 3.5 વર્ષ ત્યાં છે. અનાદિનો છે એ ક્યાં અનંત ભાવ કરીને મરી ગયો જવા. આ તો આ ભાવ કીધા પણ બળદના નરકના કીડીના કાગડાના કૂતરાના એવા અનંત ભાવો અનાદિનો છે એ કઈ નવો છે આત્મા. હા જોઈ કે છે એ છોકરું છે એટલે જાતિ સ્મરણ થાય છે. હજારો કેસ છે અત્યારે પૂર્વ ભાવના જાણનારાના કેસો અહીંયા હજારો આપણી પાસે આવ્યો હતો ને વજુભાઈના દીકરી વજુભાઈ એને રાજોલ એને થયો પૂર્વનું હતું નહીં અહીંયા જુનાગઢમાં લુવાણાની દીકરી હતી. લુવાણાની મરીને આપણે અહીંયા આવી છે વજુભાઈ દીકરી આવી હતી ને હમણાં. એ બધી વાત કરતી હતી ત્યાં જઈને બધું ઓળખે એની માને બાપને મકાનને બધું ઓળખ્યું છે. એ તો 2.5 વર્ષ 5 વર્ષની ઉંમર અત્યારે 16 વર્ષ થઈ ગયા. એ કઈ બહુ પૂછવું નથી પણ એ હશે કે પહેલું જે યાદ આવતું એ યાદ અત્યારે આવે છે પણ એ યાદ આવતું એ જેમ સીધું યાદ આવતું એમ નથી આવતું એમ કઈ કેતી નહીં એમ કે હા પેલાનું જે યાદ કર્યું હતું ને એ યાદનું યાદ આવે છે અત્યારે પણ પૂર્વનું જે છે એ ભજભાઈ દીકરી હા એવા તો 1000 કેસ છે. એ રાજુ હાટો આવ્યો હતો અમેરિકન રિપોર્ટ લેવા અહીંયા આવ્યો હતો નહીં એ મારી પાસે બેઠો હતો. એ કે મારી પાસે આવા 1000 કેસ છે આખા દેશના યુરોપ દુનિયાના આખા 1000 કેસ મુસલમાન સુધાને જાતિ સમણ થયું છે એવા કેસ છે મારી પાસે. એ રાજુનો રિપોર્ટ લેવા આવ્યો થાય છોડી અહીંયા હતી તેની. હા એવા ભાવ તો બાપુ અનંતા કર્યા. ભાઈ ભૂલી ગયો મારો પણ બહાર આવ્યો ને કંઈક ઠીક થયું શરીર ઠીક ને કંઈક પૈસા 2-5 લાખ 10 લાખ થાય ને ધૂળ ને છોકરા હાર થઈને મૂંડ થઈને મરી ગયો. હા હું ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ શું મારું થશે વાત જ ભૂલી ગયો. અહીં કે છે શાસ્ત્ર ભણવો છતાં આત્માનું જ્ઞાન તો વ્યવહારે અધ્યાત્મ શાસ્ત્રોનું કહેવાય. એમ કે નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદ જ્ઞાન ही है. भाषा देखो वितराग स्वसंवेदन ज्ञान ही है એટલે વિકલ્પ જે છે રાગનો એનાથી નહીં રાગથી ભિન્ન પડી ને વિતરાગી જ્ઞાન થાય તેનાથી તે જણાવ્યો છે.
ચોથે ગુણ સ્થાને હો. હજી તો સંકિતમાં સાવક તો ક્યાંય રહ્યા હાચા. આ તો બધા વાડાના છે અને હાચા સાધુ તો કઈ બેસા બીજી બાપુ. એ તો કઈ અત્યારે નમૂનો મળે એવું નથી. હા હા હા. અહીંયા તો કે છે કે આત્મા વિતરાગી દશાથી સંવેદન જ્ઞાનથી જણાયો છે, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. હા હા હા. એ ભગવાન જ પોતે વિતરાગ મૂર્તિ પ્રભુ છે અંદર. હા હા. એને અરાગી વિતરાગી સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવ્યો છે, બાકી કોઈ રીતે શાસ્ત્રથી કે એનાથી જાણવામાં આવે એવું છે. હા હા હા. હા ક્યાં નવરાશ પણ હવે દુનિયાને આ પાપના હજી નવરો કેદી છે કે આવડી શાસ્ત્ર વાંચે ને સાંભળે. શાસ્ત્ર વાંચે ને સાંભળે એ શું ભાવ છે? પુણ્ય છે. હા હા. પણ એટલું ક્યાં છે? 24 કલાકમાં 4 કલાક કાઢવા શાસ્ત્ર વાંચન ભગવાનના કહેલા એને સાંભળવા સત્સમાગમ એવા 24 કલાકમાં 4 કલાક કે ક્યાં છે? 20 કલાક તો પાપમાં જાય બધું આખો. પણ અહીં તો હજી એટલું પુણ્ય નથી, ત્યાં ઠેકાના ધર્મ ક્યાં છે એમ કે છે. હજી પુણ્યના ઠેકાણા નથી. શાસ્ત્ર વાંચવા, ભણવા, કહેવા, અભ્યાસ કરવો, સાંભળવા, સત્સમાગમ કરવો એ બધો શું ભાવ છે? પણ અહીં તો કે છે કે એ ભાવથી પણ આત્મા જણાયો નથી. હા 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 હા. ત્રણલોકના નાથ સર્વજ્ઞ જીનવરદેવ પરમેશ્વરની દીવધની ઇન્દ્રો અને ગણધરો સાંભળતા માંથી આ વાણી આવી છે. સમજાણું કાંઈ? ભગવાન તો બિરાજે છે મહાવિધિ ક્ષેત્રમાં, સાક્ષાત સિમંદર ભગવાન ત્રિલોકનાથ કેવળી મનુષ્યપણે બિરાજે છે. સિમંદર ભગવાન સાક્ષાત વીરમાન તીર્થંકર દેવ કેવળી 100 ઇન્દ્રના પૂજનિક ઇન્દ્રો એક અવતારી ત્યાં સાંભળવા જાય છે. મહાવીરમાં અત્યારે બિરાજે છે. મનુષ્ય કરોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય એવા કરોડ પૂર્વનું ભગવાનનું આયુષ્ય બિરાજે છે મહાવીરમાં. 500 ધનુષનો દેહ છે, 2000 ઊંચા છે, 2000 હાથ. એ ક્યાં ખબર છે? ઘરની બાયડી છોકરા કેટલા લાંબા ઊંચા ને કેટલા મકાન એની બધી ખબર. દાદુભાઈ નળિયા કેટલા ચડાવ્યા છે ને એ ખબર. જૂના આટલા નવા આટલા લાવ્યા હતા, ફૂટી ગયેલા નતા. હા 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 હા. મારી નાખ્યો છે ને. અહીં કે છે એ તો વિતરાગી વિજ્ઞાનથી જણાયો છે. એક વાત યદ્યપિ બાહ્ય સહકારી કારણ અનુસનાદી 12 પ્રકારનો તપ, 12 પ્રકારનો તપ છે ને, અણસણ ઉર્દી રસ પરિત્યાગ, એ બાહ્ય સહકારી છે, મૂડી સચ વસુ નહીં. એ તપ से साधा जाता है, निमित्त थी एम के जो है तो भी निश्चय नहीं से निर्विकल्प वितराग चारित्र से आत्मा की सिद्धि है. હા 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 હા. એ 12 પ્રકારના તપથી પણ આત્માની સિદ્ધિ નહીં, આત્માને મોક્ષ નહીં. હા હા હા. ત્યારે હે आ जाती है હે જાણે છે વાંચ્યું છે એટલું. 12 પ્રકારના તપનું નિમિત્ત હોય છે પણ એનાથી ભીન પડીને ચારિત્ર વિતરાગ જોઈએ તે નથી. છે વિતરાગ ચારિત્ર કા છે, शुद्धात्मा से विश्राम लेना लक्षण है. हा 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 हा. શું કીધું? હા, निश्चय नहीं से निर्विकल्प वितराग चारित्र से आत्मा की सिद्धि है. હા હા હા.
એ 12 પ્રકારના તપથી નહીં, એ તો વિકલ્પ છે, નિમિત્ત છે. એનાથી ભિન્ન આત્મા રાગ રહિત વિતરાગી રમણતા આનંદમાં ચારિત્ર, એનાથી સિદ્ધિ છે. ભાઈ વાતું બાપુ સમજાણું કાંઈ? निश्चय नहीं से निर्विकल्प वितराग चारित्र ही से आत्मा की सिद्धि है. देखो 12 प्रकारना तपती नहीं एम के तो निमित्त है. वितराग चारित्र ही से आत्मानी मुक्ति है. पंचमहावर्तना विकल्पो ये पण चारित्र नहीं, तो आश्रव है. बहुत जवाबदारी. વિતરાગ માર્ગ, જિનેશ્વરનો માર્ગ ઝીણો બહુ બાપુ. ક્યાંય એવો બીજે વિતરાગ સિવાય ક્યાંય છે નહીં. અને એ માર્ગ બહુ સૂક્ષ્મ અને અપૂર્વ છે. આત્મા જાણવામાં આવે કે વિતરાગ સૌંદર્ય જ્ઞાનથી જાણવામાં, એમ કહ્યું. અને મુક્તિ થાય વિતરાગ ચારિત્રથી થાય. આ લોકોને આંખનું લાગે છે. આ વ્યવહાર કહીએ છીએ, ચારિત્ર પાળીએ છીએ. ક્યાં હતા ચારિત્ર બાપા તમને? અંતર વિતરાગ ચારિત્ર હોય એને પંચમહાવૃતાદિના વિકલ્પ હોય એને વ્યવહાર કહેવામાં આવે. બહુ ફેર. जिस वितराग चारित्र का शुद्धात्मा से विश्राम होना ही लक्षण है. શું કે છે? એ પુણ્ય પાપના વિકલ્પો, પુણ્યના વિકલ્પો એ પણ થાક છે, દુઃખ છે. પાપના ભાવ તો દુઃખના દુઃખ છે, પણ દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે શુભ છે એ પણ દુઃખ છે. એમાંથી જેને વિશ્રામ લેવો હોય દુઃખમાંથી નીકળીને, એ દુઃખમાં શ્રમ છે, થાક છે કે છે. એમાંથી જેને વિશ્રામ લેવો હોય એ શુદ્ધાત્મા વિશ્રામ હોના લક્ષણ હે. એ વિતરાગ ચારિત્રનું લક્ષણ. વાતો જાણી કોઈની સાંભળી નો એમ લાગે કીધી કર્યું જ કાંઈ. ઢહડા એકલા પાપના ક્યાં મરીને થઈ, મરીને જાય પછી ક્યાંય હાલ્યો નહીં. હગા નહીં, વાલા નહીં, દ્રવ્ય નહીં, ક્ષેત્ર નહીં, કાળ ભાવ બધું બદલી જાય. ક્યાંક ઉપડે જઈને આ ઢોરમાં નરકમાં કે भारी व्याख्या सुनो. वितराग चारित्र का સ્વરૂપમાં રાગ રહિત સ્થિરતા ચારિત્રનું લક્ષણ શું? કે શુદ્ધાત્મામાં વિશ્રામ લેના એ લક્ષણ હે. ભગવાન વિતરાગ પરમ શુદ્ધ ચૈતન ભગવાન, એમાં વિશ્રામ લેનો ઠરવું, એનું નામ ચારિત્ર છે. અને એ ચારિત્રથી મુક્તિ છે. મારી વાત ભાઈ, પરમાત્મ પ્રકાશે તો ખોલું કરીને મૂક્યું, દુનિયાને બે ન બે એની જ ઘેરી રહ્યું. માર્ગ આ છે બાપુ. સુખ ને પંથે જવું હોય તો, દુઃખ ને પંથે તો દોરાઈ રહ્યો સનાદિથી. સમજાણું કાંઈ? ઓહો, ખુલ્યામાં શું કહ્યું હતું? वितराग संवेदन से जानने में आता है. અને આ વિતરાગ ચારિત્ર से આત્માની સિદ્ધિ. તો વિતરાગ ચારિત્રનું લક્ષણ શું? એ શુદ્ધ આત્મા, પવિત્ર અનંત ગુણનો ધામ ભગવાન, શુદ્ધ પવિત્ર છે આત્મા. એમાં વિશ્રામ લેવો, એમાં ઠરવું, એમાં ચરવું, એમાં રમવું, એમાં
આનંદનો મોજ કરીને આનંદનો અનુભવ કરવો, એ ચારિત્ર છે. હા હા હા. આ તો લુગડા છોડ્યા ને ક્યાંક 5 બાબતના પરિણામના ઠેકાણા ન મળે અને થઈ ગયા ચારિત્ર. બાપુ એ બાપુ મારગડા જુદાનાથ, તારી મોક્ષની રીતની રસ્તા પ્રભુ. હા 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 હા. तो वितराग चारित्र के आगम ज्ञान से तथा बाय तब से आत्मज्ञान की सिद्ध नहीं. शू कीधु? ये वितराग चारित्र के आगम ज्ञान ने बाह्य तत्व के ज्ञान सिद्धि नहीं. वितराग चारित्र नो आगम ज्ञान थी અને બાહ્ય થઈ ગયું ને, બાહ્ય વિના રહી ગયું છે. હા એ તો છે, પણ વિતરાગ ચારિત્ર નું એમ કે વિતરાગ ચારિત્ર નું આગમ જ્ઞાન છે ને એનાથી પ્રાપ્તિ નહીં એમ. હા એ તો થયું ને, એનો અર્થ થયો ને, પણ એના વિના થઈ ગયો ને અર્થ. વિતરાગ ચારિત્ર ની પ્રાપ્તિ એમ એનો અર્થ થયો ને. આગમ જ્ઞાન ને બાહ્ય તપ से આત્મજ્ઞાન કે સિદ્ધિ નહીં. હા હા એ શબ્દ પડ્યો છે અંદર અંદર છે. નિશુદ્ધાત્મા તમને નહીં. નિરુકર શુદ્ધાત્મા વિશ્રાંતિ. પરમાર્થ શબ્દ વાંચ્યો નિશુદ્ધાત્મા તત્વ નિરંતર અનુભવાતા ન મૂચે. એ બસ એમાં વિશેષ નથી. એ તો પછી આને અર્થ કહે છે વિશેષ, ટીકા નથી. મૂળ તો વિતરાગ ચારિત્ર રાગ રહિત સ્વરૂપમાં ફીરતા વિના એકલા શાસ્ત્ર જ્ઞાનથી અને બાહ્ય વ્રત આદિથી કે અપવાસથી આત્મજ્ઞાનની સિદ્ધિ નથી. એમ થઈ ગયો નહીં. તો વિતરાગ ચારિત્ર કે એટલે વિતરાગ ચારિત્ર વિના એમ આગમ જ્ઞાન ને બાહ્ય તપ से સિદ્ધિ નહીં. એ તો થઈ ને. હા હા હા. ચારિત્રમાં વિતરાગ ચારિત્ર ને રાગ. હા પંચ મહાવર્ત આદિ એ રાગ છે, એ કઈ ચારિત્ર નથી, વિકલ્પ છે. પણ લોકોને એને તો એને ચારિત્ર માની અજ્ઞાની. હા તો વિતરાગ ચારિત્ર નું પ્રાપ્ત થવું એ આત્મજ્ઞાન ને બાહ્ય તપથી સિદ્ધિ નથી. એના વિના આટલા આગમ જ્ઞાનથી કે બાહ્ય તપથી કઈ મુક્તિ થતી. હા હા હા. जब तक निज शुद्धात्मा तत्व के स्वरूप का आचरण नहीं. हा हा हा. ચૈતન સૂર્ય પ્રકાશ ભગવાન આનંદનો નાથ, જેના આનંદના કિરણો પ્રગટ્યા વિના. સૂર્યના કિરણો જેમ સફેદ છે એમ ભગવાનની પ્રણતિ આનંદની શુદ્ધ ને સફેદ છે, નિર્મળ છે. હા હા. એવા સ્વરૂપનું આચરણ નથી. એવા નિઃશુદ્ધાત્મ તત્વના સ્વરૂપ શુદ્ધ તત્વનું સ્વરૂપનું અંતર આચરણ નથી. હા હા. तब तक कर्मों से नहीं छूट सकता, बंधन से नहीं छूटी શકે. ભાષા બધી જાણે ક્યાંક ની. હે હા હા. જીનવર માર્ગ સૂક્ષ્મભાઈ અનંત કાળમાં એને એક ક્ષણ પણ આત્મા શું છે એનું જ્ઞાન કર્યું નથી. એક ક્ષણ પણ સ્વરૂપમાં ઠરવું એવું ચારિત્ર કર્યું નથી. છૂટ શકતો નહીં છૂટશે. યહ નિસંદેહ જાણના. શું કહ્યું? વિતરાગ ચારિત્ર થી જ મુક્તિ છે. આગમ જ્ઞાન ને આ બધી બાહ્ય ચારિત્ર થી કે મુક્તિ છે. હા 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 હા. નિસંદેહ જાણના.
जब तक परम तत्व को न जाने, જ્યાં સુધી ચૈતન્ય મૂર્તિ ભગવાન નિર્મળાનંદ પ્રભુ અંદર એને ન જાણે, એને ન શ્રદ્ધા કરે, ન અનુભવે, तब तक कर्मबंध से नहीं छूटता. જ્યાં સુધી કર્મના બંધનથી છૂટતો નથી, રખડવું મટતું. રખડાવ થઈ ગયો છે અનંત સકાવથી. 4 ગતિમાં રખડાવ. છોકરો રખડાવો હોય તો નથી કે હું રખડાવ થઈ ગયો. આ એનું બાપ કે રખડાવ આખો દી બારે ફર્યા કરે. અહીં ભગવાન 3 લોકના નાથ પિતા ધર્મ પિતા. અરે રખડાવો 84 ના અવતારમાં રખડતો કોઈ દી આત્મામાં આવ્યો નથી તું. એક પેજ ઓલો અહીંયા આવ્યા હતા ને, મંગળભાઈ આવ્યા હતા, જયસિંહભાઈ ના દીકરા, જયસિંહ ઉદમસિંહ અમદાવાદ વાળા. પૈસા તે દીધા 8 લાખ 70 લાખ હતા. પછી અત્યારે 8-10 કરોડ છે. અહીંયા આવતા, અહીંયા આવે ને જયારે એનું મિલ છે ને ભાવનગરમાં, એટલે આવે દર્શન કરવા આવે બધા શેઠે બેઠ્યા વાળા. પછી એમાં એક વાત નીકળી, કીધું ભાઈ કઈ નિવૃત્તિથી વાંચન કઈ છે? એવો જવાબ આપ્યો મારે, મહારાજ અમારે સ્થાને હોય તો તમને ખબર પડે નિવૃત્તિ લે કે નહીં. પાવર ફાટી ગયેલા બિચારા. સીધે 8 લાખ હતા, 8-70 લાખ પેલા આવતા 94માં. કીધું કઈ નિવૃત્તિ ને વાંચન કઈ સાથે. મહારાજ શું કહીએ, અમને એવી સ્થિતિ ઉભી છે કે એવી જો તમને હોય તો તમે નિવૃત્તિ ન લઈ શકો. એ શેઠ નહીં સમજે, ભાષા તો સાદી છે, માં કઈ નથી. એ શેઠ હતા જયસિંહભાઈ મિલ વાળા. મિલ છે ને અહીંયા મિલમાં ભાવનગર, ત્યાં આવે એટલે અહીંયા આવી જાય, દર્શન કરી જાય. શેઠ એવું કરોડપતિ બધા આવી જાય અહીંયા. એમાં એક વાર મારાથી કહેવાનું છે આટલું, એવું કઈ મંગળભાઈ કઈ વાંચન નિવૃત્તિ નહીં. એ અમારે સ્થાને હોય તો મહારાજ ખબર પડે કે નિવૃત્તિ લઈ શકાય. મારી નાખી. હા, કોની પાસે બોલે છે એની ખબર ન પડે. પૈસાના કુમાર ચડી ગયા, કોની પાસે બોલે છે, કોને હું કહું છું એની ખબર ન હોય. બધા મૂંડ જીવો મૂંડ. હે જંગલમાં કેવી વખત નથી મળતો, સુવાનો માટે વખત નથી મળતો, માંદો થાય ખાટલે પડ્યાનો વખત નથી મળતો. હે બહાર જાય 15 દિવસ સુધી, મહિનો નહીં. પ્રદેશમાં બાયડી છોકરા કુટુંબ મૂકીને પણ જાય આફ્રિકામાં રવા. નિવૃત્તિ લઈ શકતો નથી. એક જણા એમ કઈ ભાઈ નિવૃત્તિ, મહારાજ અહીં તો મરવાનો એ વખત નથી. અરે મરીશ તારે તો ઉભો રહીશ અંદર. આમ જ ને હવે મારા પાવર ફાટી ગયા, હું તારા મરવાની વખત નથી કે. આવો વારી વાત બાપા. એ ત્યાં પડ્યો ને ખાટલે, ત્યાં 12 મહિના સુધી એવો. જો ને હાડનું થાય છે ને, ડાક્ટર નહીં નીકળશો ને બહાર, ઉભા થઈશો ને ખાટલેથી, ન્યા કરજો બધું. અહીં કે છે પ્રભુ, એવા આત્મજ્ઞાન વિના, આત્માના અનુભવ વિના કર્મથી નહીં છૂટ. इससे यह नीचे हुआ
कि कर्मबंध से छूटने का कारण एक आत्मज्ञान ही है। हाँ 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 हाँ, જોયું ભગવાન ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન સદાપદ મેરો, મેરું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન ન હોય સિદ્ધ થશે ક્યાંથી? સિદ્ધ પણ કઈ બહારથી આવ્યું છે? અંદરનો સ્વભાવ છે એનો એનલા થાય સિદ્ધ. હા હા, એની ક્યાં ખબર છે? અહીં કે છે कर्म से छूटने का कारण तो एक आत्मज्ञानी है. तो है और शास्त्र का ज्ञान भी आत्मज्ञान के लिए ही किया जाता है. देखो ये आत्मज्ञान ने માટે શાસ્ત્ર જ્ઞાન કરવામાં આવે છે કે એનાથી આત્મા શું છે એને જાણવામાં આવે છે. हाँ हाँ, ऐसे जैसे दीपक से वस्तु को देखकर दीवो दीवो वस्तु ने देखी ने दीपो छोड़ी दी. दीपक से वस्तु को देखकर वस्तु को उठा लेते हैं और दीपक को छोड़ देते हैं. दीवाથી આ વસ્તુ દેખાણી એમ લઈ દી. પછી હા તમારે શું કહેવાય અત્યારે આવી બેટરી આ પડ્યો રસ્તો આમ જરી કરીને લઈ દે પછી બેટરી લઈ દે. હા હા હા, અરે ભાઈ આવી વાતો છે ને, કેવી વાતો છે આવી, પાગલ જેવી લાગે વાત પાગલોને. હા હા હા, ત્રણલોકનો નાથ સર્વજ્ઞ વિતરાગ અકસાય કરુણાથી આ વાણી છે. હા હા, उसी प्रकार शुद्धात्म तत्व के उपदेश करने वाले भाषा છે ને, શુદ્ધાત્મ પ્રતિપાદ શાસ્ત્રેણમ એમ છે. શુદ્ધાત્મ તત્વના ઉપદેશ કરવે વાળા જોયું અધ્યાત્મ શાસ્ત્ર ભાષા અહીં લીધી જોયું હતા. સમય સાર પ્રવચન સારા પરમાત્મ પ્રકાશ બધા અધ્યાત્મ શાસ્ત્ર છે. હા હા, एवं अध्यात्म शास्त्र उनसे शुद्धात्म तत्व को जानकर उस शुद्धात्म तत्व का अनुभव करना चाहिए. हाँ हाँ हाँ, हम जानो और शास्त्र का विकल्प छोड़ना चाहिए. हाँ हाँ हाँ, वितरागी संवेदन ज्ञान, વિતરાગી વિશ્રામ ચારિત્ર એ કરવું જોઈએ. બધું કરી કરીને કરવાનું તો આ છે કે છે એ ન કર્યું તો કાંઈ કર્યું નથી એને. હા હા હા, જન્મ મરણના આટા. હા હા, શ્રીમદ નથી કહેતા બહુ પુણ્ય કર્યા પુણ્યથી સુખદેહ માનવનો મળ્યો તો એ હરિભવ ચક્રનો આંટો એકે ન ટ્યો. ભવનો આંટો ન ટાળ બા શું કર્યું તે ભાઈ. હા હા હા, ઘાંચીનો બળદ એમને ફેર્યા કરે 24 કલાક. આજ ઉખાડે એનું એ ઘર નહીં બાજી ઘાંચને. હા હા હા, 84 અવતાર ફર્યા જ કરે. એના અવતાર ને એનો દેહ ઈ જાતનો મજા જ કરે. હારા. હા હા, शास्त्र का विकल्प छोड़ना चाहिए. शास्त्र तो दीपक के समान है અને આત્મા વસ્તુ રતન કે સમાન है. એવું કરીને રતન ઉઠાવી લી. હે સારું કપડું હોય કે. હા હા, ચારે કોઈ અગ્નિ લાગ્યો હોય ને પડ્યો તો પડ્યું હોય સારું કપડું રેશમી કે આમ કરીને ઉપાડી લેતા. એમ ભગવાન દીપક શાસ્ત્રથી આત્માનું રતન જોઈ લે, જાણી લે. જાણવાનું તી છે ચૈતન રતન દીપક, જેમાં અનંત અનંત ગુણના પાસા પડ્યા છે. હા હા, ભગવાન આત્મા
સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત શાશ્વત જ્ઞાન ને આનંદનો નિધાન છે. એવા આત્માને જાણી લેવો, શાસ્ત્રને વિકલ્પ છોડી દેવું. એ બાશી કીધી. आगे जो शास्त्र को पढ़ करके भी विकल्प को नहीं छोड़ता, ભણી ભણીને ભણે પણ વિકલ્પ છોડી અંતર્મોહમાં પ્રયત્ન કરતો નથી. સમજાણું કાંઈ? और निश्चय से शुद्धात्मा में नहीं भान मानता, निश्चय से शुद्धात्मा को नहीं मानता है. શુદ્ધ પવિત્ર વિકલ્પ રાગથી રહિત ભગવાન આત્મા એને જાણતો નથી, માનતો નથી અને શાસ્ત્રના વિકલ્પ છોડતો નથી. जो कि शुद्धात्मा देव देह रूपी देवालय में मौजूद है. देह रूपी देवालय में भगवान अंदर चिदानंद प्रभु सर्वज्ञ परमेश्वर वितरागे कयो ये आत्मा. કેવો છે આત્મા? શુદ્ધાત્મ દેવ. દેહરૂપી દેવાલયમાં મોજૂદ છે. દેહરૂપી દેવાલયમાં મોજૂદ ભગવાન બિરાજમાન સાક્ષાત ચૈતન છે. શુદ્ધાત્મા ક્યાં? અરે એને જાવતો નથી. એનું ધ્યાન કરતો નથી ને બહારમાં રોકાઈને ફેરા કરે. શાસ્ત્રમાં એમ કે છે. સમજાણું કાંઈ? એ મૂર્ખ હે છે, જડ છે એમ છે પાઠમાં એમ છે. જડું જડ છે. શાસ્ત્ર ભણીને પણ વિકલ્પ છોડતો નથી, રાગની વૃત્તિ છોડતો નથી, અંતર્મુખ જતો નથી. જડ છે. वो मूर्ख है ऐसा कहते हैं. सत्थु पढ़ंतु विहोई जड़ू जो नई हणे व्यपु दे वसंतु वी निमलो नवी मनई परमपो. जो जीव शास्त्र को पढ़ता हुआ भी विकल्प को नहीं दूर करता, કરવાનું તો એ છે. રાગથી ભિન્ન પડીને ચૈતન્ય જાણવો એ જ કરવાનું છે. એ કરતો નથી. શાસ્ત્રના ભણીને મોટી મોટી પંડિતાઈની વાતો કરે એમ કે नहीं दूर करता, विकल्प को नहीं दूर करता. जड़ो भवंती, मूर्ख है, विकल्प नहीं मिटता. केम? शरीर में रहते हुए भगवान विराजे परमात्मा स्वरूप. કરોડપતિ કબજોપતિ કોઈ શેઠ આવ્યો મળવા, એ વખતે 8 વર્ષનો છોકરો આવ્યો એની યાર રમતમાં ચડી ગયો, એની આમાં ઓલો પડ્યો તો ઓલો ઉઠીને વહી ગયો. છોકરો આવ્યો 2-4 વર્ષનો, બાલો બહુ એટલી એની સામે જોઈને વખત ગયા તો ઓલો ઉઠીને વહી ગયો. એમાં ભગવાન અંદર પરમાત્મા સ્વરૂપ મહાપુરુષ બિરાજે છે. એની સામું જોયું નહીં ને વિકલ્પ ને રાગ સામું જોઈને બાયડી છોકરા સામું જોઈને મરી ગયો, બોલો પડ્યો રહ્યો અંદર. સમજાણું કાંઈ? એ વિશેષ વાત કરશે.